એજ્યુકેશન વિડીયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોવાના છે કે મોબાઈલમાં કેનવા કેવી રીતે યુઝ કરવો. તો આ વિડીયો ખાસ કરીને બિગનર્સ, ટીચર્સ અને સ્ટુડન્ટ માટે ખૂબ જ ઉપયોગી થશે. સૌપ્રથમ તો આપણે પહેલાં પ્લે સ્ટોર ઓપન કરીશું. પ્લે સ્ટોરમાં કેનવા એપ આપણે ડાઉનલોડ કરી લઈશું અને જીમેલ અથવા તો ફેસબુક એકાઉન્ટથી લોગિન કરી લઈશું. મિત્રો, તમે જે પણ એકાઉન્ટથી પીસીમાં અથવા તો મોબાઈલમાં યુઝ કરો છો બંનેનું સેમ એકાઉન્ટ હશે તો તમે જે પીસીમાં જે પણ કામ કરો છો બધું જ કામ અહીંયા દેખાશે. તમે અહીંયા જોઈ શકો છો, હું સ્ક્રોલ કરી રહ્યો છું. બરાબર, અહીંયા એનો યુઝર ઇન્ટરફેસ છે. જ્યાં આપણે જ્યારે કેનવા એપ ઓપન કરીએ છીએ ત્યારે આ પ્રકારનો ઇન્ટરફેસ આપણને જોવા મળે છે. બરાબર મિત્રો, અહીંયાથી પણ આપણે જુદા જુદા ટેમ્પલેટ્સને સર્ચ કરી શકીએ છીએ. અહીંયા મોબાઈલની અંદર એ ખાસિયત છે કે તમને અહીંયા તમારા બનાવેલા રિસન્ટ ડિઝાઇન મળશે. સાથે સાથે તમને ઇન્સ્પાયર કરવા માટે ઘણા બધા ડિઝાઇન ટેમ્પલેટ્સ નીચે પણ આપેલા છે, જે અલગ અલગ સાઇઝના છે. જુઓ, દરેક ટેમ્પલેટ્સ અલગ અલગ સાઇઝનું છે. સ્ટોરીઝ માટેનું છે, મોબાઈલ વિડીયોઝ માટેનું છે, ફોટો કોલાજ માટેનું છે, રિઝ્યુમ છે, વોલપેપર છે, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ છે, લોગોઝ માટેનું છે, ડોક્સ માટેનું છે. તો આ પ્રકારે અહીંયા દરેક સાઇઝના ટેમ્પલેટ્સ આ રીતે જોવા મળે છે. જ્યારે આપણે ટેમ્પલેટ્સ પર ક્લિક કરેલું હશે ત્યારે આ પ્રકારના ટેમ્પલેટ્સ આપણને અહીંયા જોવા મળશે. સાથે સાથે આપણે વાત કરીએ કે ક્યાંથી શું કઈ વસ્તુ ઓપરેટ થાય. તમે અહીંયા જોઈ શકો છો, ઉપર 3 બારનો ઓપ્શન છે. ત્યાં આપણું એકાઉન્ટ ને બધું આપણને જોવા મળે છે. બરાબર, ત્યાર પછી નીચે વાત કરીએ તો હોમનું ઓપ્શન છે, પ્રોજેક્ટ્સ છે, પ્લસની સાઇન છે, ટેમ્પલેટ્સ છે, એજ્યુકેશન છે. બરાબર, તો આ પ્રકારના 5 અહીંયા નીચે આઇકન્સ આપેલા છે. આપણે પ્રોજેક્ટમાં જઈશું તો પ્રોજેક્ટ્સની અંદર આપણે જે પણ પ્રોજેક્ટ બનાવેલા છે એ પ્રોજેક્ટ્સ આપણને અહીંયા દેખાશે. અહીંયા ફોલ્ડર પણ બનેલા દેખાશે. બરાબર, જે પણ ડિઝાઇન આપણે રિસન્ટલી બનાવેલી છે, જેમ પર ઇમેજ અપલોડ કરેલી છે, વિડીયો અપલોડ કરેલા છે, એ બધી વસ્તુ અહીંયા દેખાશે. ટેમ્પલેટ્સમાં જઈશું તો કેનવાના ટેમ્પલેટ્સ બધા અહીંયા દેખાશે. બરાબર, ત્યાર પછી પ્લસ આઇકન પર ક્લિક કરીશું તો જેવી રીતે આપણે જે સાઇઝના વિડીયો અથવા તો ઇમેજીસ બનાવી છે અહીંયાથી આપણે બનાવી શકીએ છીએ. બરાબર, જો તમે જોઈ શકો છો ઘણા બધા પ્રકારની અલગ અલગ ઇમેજીસ આવે છે. એવું ન કરતાં પણ આપણે ડાયરેક્ટ અહીંયા આપણા હોમ સ્ક્રીન પર જવાનું અને ટેમ્પલેટ્સ આપણે જે પણ પ્રકારનું બનાવવું છે એ અહીંયાથી આપણે સર્ચ કરવાનું. સાથે સાથે અહીંયા જુદા જુદા ઓપ્શન પણ આપેલા છે. બરાબર, એટલે જેવું પીસીમાં કામ કરીએ છીએ એવું જ રીતે મોબાઈલમાં પણ કામ કરી શકીએ છીએ. તો આ થયો આ આખો ઇન્ટરફેસ અને ઓવરવ્યૂ મોબાઈલ એપનો. બરાબર, કે કઈ જગ્યાએથી શું આપણે જોઈ શકીએ છીએ. બરાબર, તો સૌપ્રથમ આપણે કોઈ એક ટેમ્પલેટ લઈ લઈએ. બરાબર, ટેમ્પલેટ લીધા પછી દાખલા તરીકે અહીંયા નીચે ઘણા બધા ટેમ્પલેટ્સ છે. તો આપણે એક ટેમ્પલેટ્સ લઈને એનું એડિટિંગ કેવી રીતે કરવાનું ગુજરાતીમાં એ આપણે જોઈએ. એક ટેમ્પલેટ ઓપન થઈ ગયું છે. હવે એ ટેમ્પલેટની અંદર આપણે વધારાના ટેક્સ દૂર કર્યા છે અને હવે આપણા ટેક્સ આની અંદર આપણે ઉમેરીએ. તો પહેલાં આપણે ટેક્સ બોક્સ લઈ લઈએ. બરાબર, જ્યાં આપણે શ્રી ગણેશાય નમઃ એવું લખીએ, અથવા તો આપણી પાસે અહીંયા એલિમેન્ટ્સ પણ છે જેની અંદર આપણે શ્રી ગણેશાય નમઃ એવું લખેલું પણ મળશે. જો ગણપતિ બાપ્પા મોર્યા, તો આપણે અહીંયાથી એ લઈ લઈએ છીએ અને અહીંયા સાઈડ પર એને વ્યવસ્થિત ગોઠવી દઈએ છીએ. બરાબર, આ ટેક્સને નીચે લઈ દઉં છું. હમણાં ગણપતિજીને આપણે થોડાક ઉપર લઈ જઈએ. બરાબર, હવે ફરી પાછા આપણે એલિમેન્ટ્સમાં જઈએ. એલિમેન્ટ્સની અંદર અહીંયા આપણે શ્રી ગણેશાય નમઃ એવું લખેલું લખાણ અહીંયા ડાયરેક્ટ આપણને મળે છે. તો આપણે એને લઈ લઈએ અને એના કલર જે છે આપણે અહીંયાથી કલર એના ચેન્જ કરી દઈએ. યલો કલર છે એની જગ્યાએ રેડ કલર કરી દઈએ, અથવા તો અગાઉ જે કલર છે એ જ કલર કરી દઈએ. બરાબર, એટલે શું થશે કે એના મેચિંગમાં શ્રી ગણેશાય નમઃ એવું લખેલું દેખાશે. જો થઈ ગયું. ત્યાર પછી આપણે એને થોડું શણગારીએ. શણગારવા માટે અહીંયા આપણને ઘણી બધી વસ્તુ લોર્ડ ગણેશા લખીશું ત્યારે આપણને આ બધી વસ્તુઓ મળે છે. બરાબર, આ દાખલા તરીકે લઈએ છીએ, એને આપણે અહીંયાથી આમ અહીંયા ગોઠવી દઈએ. બરાબર, ત્યાર પછી બીજું એક એલિમેન્ટ્સ લઈએ. આપણે દાખલા તરીકે તોરણ બંધાવવા છે. બરાબર, તો તોરણ બાંધવા માટે ગણપતિજીને થોડા નીચે લઈએ. શ્રી ગણેશાય નમઃ લખેલું પણ ભૂલ થાય તો અહીંયા પણ બેક બટન આપેલું છે, ત્યાંથી આપણે ક્લિક કરી પાછા જઈએ એટલે એ પાછું ફરીથી જ્યાં હતા ત્યાં આવી જઈશું. હવે અહીંયા તોરણ આને થોડુંક સ્પ્રેડ કરી દઈએ, આવી રીતે અંદરથી લઈ લઈએ.
બરાબર. તો આખા પોસ્ટરની અંદર એ તોરણ દેખાશે. બરાબર. ગણપતિ બાપ્પા મોરયા લખ્યું છે અને થોડું નીચે લઈએ. શ્રી ગણેશાય નમઃને પણ થોડું નીચે લાવીએ. બરાબર. આમ અને ઉપરના તોરણને થોડું નીચે લાવીએ આવી રીતે. તો આ સરસ મજાનું સેટ થઈ ગયું. ટેમ્પલેટ્સ આપણે તૈયાર લીધું છે, પણ આપણે અંદર ડિઝાઇનિંગ આપણે જાતે કરી રહ્યા છીએ, એટલે આ ટેમ્પલેટ બીજા કરતાં અલગ દેખાશે. બરાબર. એટલે આપણે આવું કરવાનું, ટેમ્પલેટ્સનો યુઝ કરવાનો, પણ આપણી જાતે એમાં સુધારા વધારા કરી એને નવો ઓપ આપવાનો, જેથી એ બીજા કરતાં અલગ દેખાય. બરાબર. શ્રી ગણેશાય નમઃ, પછી ગણપતિજીનો મુખારવિંદ લીધું છે આપણે. બરાબર. આવી રીતે તૈયાર થઈ ગયું. હવે આપણે શું કરીશું, હજી એની અંદર થોડા એલિમેન્ટ્સ આપણે મૂકવા હોય કે ભાઈ નીચે ઢોલ નગારા વાગે ને એવું લેવું છે, તો એવું પણ અહીંયા આપેલું છે. એ ઇમેજને આપણે થોડીક નાની કરીને અહીંયા સેટ કરી દઈએ. બરાબર. આવી રીતે હવે આપણી પાસે વોટ્સએપની અંદર આપણે લખાણ તૈયાર રાખવાનું, કારણ કે આપણે લખાણ જે છે અલગ ફોન્ટથી કરવાનું છે, શ્રુતિ ફોન્ટથી નથી કરવાનું. એટલે આપણે વોટ્સએપ ઓપન કરી લેવાનું. આપણા વોટ્સએપની અંદર એ લખાણ આપણે તૈયાર રાખવાનું, જેથી આપણને એ લખાણ દ્વારા, ચલો વોટ્સએપમાં જતા રહીએ. આ લખાણ તૈયાર છે. લખાણને હું કોપી કરી લઉં છું. આ લખાણ તૈયાર છે. એ લખાણને હું કોપી કરી લઉં છું. પહેલાં આ લખાણ લઈ લઉં. એ શું છે આપણે ત્યાં જઈને દેખાશે, કેવી રીતે દેખાશે એ આપણે જોઈએ. કોપી કરી લીધી છે મેં. પાછા આપણે અહીંયા આવી ગયા અને અહીંયા આપણે ડિઝાઇનની અંદર એના ઉપર ક્લિક કરીશું. ટેક્સ્ટ પર ક્લિક કરેલું છે તો આપણને અહીંયા એડિટનો ઓપ્શન આવશે. એ કાઢી નાખીશું ને આ મૂકી દઈશું. બરાબર. જુઓ આવી ગયું છે એ ટેક્સ્ટ. હવે એને થોડા નાના કરી દઈએ અને આપણે અહીંયાથી ફોન્ટ ચેન્જ કરવાના. બરાબર. ફોન્ટ આપણા જે અપલોડ કરેલા હોય એનું નામ આપણને ખબર હોય તો અહીંયા આપણે સર્ચ કરી શકીએ. દાખલા તરીકે કેપ, તો કેપના જેટલા ફોન્ટ છે બધા મને અહીંયા બતાવે છે. બરાબર. હવે હું આ સિલેક્ટ કરું છું તો આ રીતે લખેલું આવે છે. આ સિલેક્ટ કરું છું તો આ રીતે લખેલું આવે છે. બરાબર. થોડું બોલ્ડ થઈ ગયું. બરાબર. આ રીતે આના પર ક્લિક કરું છું તો આ રીતે આવે છે. તો આપણને આપણા બેનરમાં જે સારું લાગે એ પ્રમાણે આપણે સિલેક્ટ કરી શકીએ. કમલેશ શાયન પરિવાર તમને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવે છે એવું આપણે લખવું છે. એટલે અહીંયા કમલેશ શાયન પરિવાર આપણે લખ્યું. હવે એને આપણા ડિઝાઇન સાથે મેચ થાય એવા ફોન્ટના કલર કરી દીધા આપણે. નીચે ફોન્ટના કલર પણ આવશે. જે વસ્તુ સિલેક્ટ કરી હશે એના ઓપ્શન નીચે ઓપન થશે. તમે આમ સ્ક્રોલ કરશો ને એટલે બધા જ ઓપ્શન દેખાશે. બરાબર. દાખલા તરીકે આ ફોન્ટની અંદર મારે થોડા ચેન્જ કરવા છે તો ઇફેક્ટમાં જઈશ. ઇફેક્ટમાં જઈને અહીંયા મારે ડબલ કલર કરવા છે તો ડબલ કલર પણ થશે. પછી અહીંયા આ ક્લિક કરેલું છે તો બોર્ડર તો આવી ગઈ, પણ કયા કલરની છે એ આપણે ચેન્જ કરવી છે તો આના પર 2 વાર ક્લિક કરીશું અને અહીંયા કલર પર ક્લિક કરીશું. અને યલો અથવા તો બીજો કોઈ કલર આપણે લઈએ, વ્હાઇટ કલર લઈએ, યલો કલર લઈએ, જોઈએ શું કેવો લાગે છે. યલો લીધો તો આ રીતનું દેખાય. બરાબર. યલો આપણને સેટ ના થતો હોય અને બીજો કલર ચેન્જ કરો તો પાછા ત્યાં જઈને આપણે એ કલરને ચેન્જ કરી શકીએ. બરાબર. ગોલ્ડન કલર જેવો કલર લીધો જો, અથવા તો હજી ચેન્જ કરવો છે આપણે તો ફરી પાછા જઈ વ્હાઇટ કલર લઈ લઈએ. જો થઈ ગયું કમલેશ શાહ અને પરિવાર. હવે બીજું લખાણ આપણે લાવવું છે. અહીંયા લખાણની અંદર આપણે શું લખ્યું છે એ ત્યાં જઈને જોઈશું. અહીંયાથી હું કોપી કરી લઉં છું. આ મેં વેબસાઇટમાં જઈ અને આપણે કેપના ફોન્ટ યુઝ કરવા છે, માટે થઈને આપણે લખાણ LMG2 કેપ, યુનિકોડ ટુ કેપ એ આપણે લખાણ લાવ્યા છે. જુઓ હવે મેં પહેલાં ટેક્સ્ટને કોપી કરી લીધી હતી અને અહીંયાથી શું કર્યું, પેસ્ટ મારી દીધા. બરાબર. વોટ્સએપમાંથી લાવીને પેસ્ટ કરી દીધા છે. હવે અહીંયા આપણે લખાણને બોર્ડરની જરૂર નથી તો આપણે આ કાઢી નાખીશું. ઇફેક્ટ સાદી કરી દઈશું આવી, અથવા તો એકદમ સાદી. બરાબર. તો આ સરસ લાગશે. હવે અહીંયા ટેક્સ્ટની અંદર આપણે એવું લાગે કે અહીંયા થોડું સેટ થતું નથી તો અહીંયા સ્પેસ મારી નીચે લાવી દેવાનું એટલે નીચે આવી જશે. બરાબર. ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. વિઘ્નહર્તા આપના વિઘ્નો દૂર કરે. આમાં ઓલી વેબસાઇટમાં ટાઈપ કર્યું આપણે શ્રુતિમાં. બરાબર. LMG ફોન્ટ કન્વર્ટર કરીને વેબસાઇટ છે, તમે સૌ જાણો છો. ત્યાંથી આપણે આ લાવ્યા છે. હવે નામ જે લખ્યું છે એને આપણે એની પાછળ આવી રિબિન આપણે મૂકવી છે તો રિબિન આવી રીતે સર્ચ કરવાનું. આપણે રિબિન સર્ચ કરીશું એટલે ઘણા બધા પ્રકારની રિબિન મળશે. બરાબર. આને નાનું મોટું આ રીતે કરી શકાય છે.
પછી એને શું કરીશું, અહીંયા આવી રીતે સેટ કરી દઈશું અને અહીંયાથી અહીંયા લાવી દઈશું. હવે રેડ કલર અહીંયા થોડોક ડલ લાગતો હોય એવું લાગે છે, એટલે કલર આપણે ચેન્જ કરી દઈએ, એકદમ બ્રાઇટ રેડ લઈ લઈએ આવો, બરાબર. તો સરસ દેખાય. ફોન્ટની સાઇઝ થોડી નાની કરી દઈએ, કમલેશ શાયન પરિવાર, બરાબર. અને બોર્ડરની જરૂર નથી લાગતી, તો બોર્ડર આપણે કાઢી નાખીએ, બરાબર. સાદું કરી દઈએ, બરાબર. આવી રીતે તો થઈ ગયું છે. હવે આપણી ઇમેજ મૂકવી હોય તો ઇમેજ પણ આપણે રાખી શકીએ. ઇમેજ માટે થઈને આપણે ગેલેરીમાંથી આપણી ઇમેજ લાવી શકીએ, અથવા તો આપણે અહીંયા અપલોડ કરેલી હોય તો અપલોડ સેક્શનમાં પણ આપણને ઇમેજ મળી જશે. દાખલા તરીકે મારો આ ઇમેજ છે, એને ઇમેજ પર ક્લિક કરેલું છે એટલે ઇમેજના બધા ઓપ્શન ઓપન થશે. બેકગ્રાઉન્ડ આપણે ઇરેઝ કરી દઈએ છીએ અને જેટલી ઇમેજની જરૂર છે એટલી ઇમેજ આપણે લઈશું. મારે આટલી ઇમેજની જ જરૂર છે તો એટલી ઇમેજ જ લઈશ, બરાબર. આખી ઇમેજ લેવાની કંઈ જરૂર નથી. અને આવી રીતે સેટ કરી દઈશું એટલે આ થઈ ગયું આપણું સરસ મજાનું બેનર, બરાબર. આવી રીતે હજી ફોટોને થોડુંક આમ તો સરસ મજાનું લાગે છે, બરાબર. તો આવી રીતે સરસ મજાનું બેનર આપણે કેનવામાં મોબાઈલની મદદથી પણ તૈયાર કરી શકીએ છીએ. આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. અને હા મિત્રો, આ આપણે જે બનાવ્યું છે એને આપણે ડાઉનલોડ અહીંયાથી કરવું હોય તો શું કરીશું, તો ડાઉનલોડ કરવા માટે અહીં ઉપર એરોનો ઓપ્શન છે, એરો પર ક્લિક કરીશું એટલે ડાઉનલોડનો ઓપ્શન આવે છે. સેમ મોબાઈલની જેમ જ પીસીની જેમ જ અહીંયા PNG ફાઇલ છે. અહીંયા કયા પેજ આપણે ડાઉનલોડ, અહીંયા 3 પેજ બનાવેલા છે, કોઈ એક પેજ આપણે લઈ લઈએ અને એને ડન કરીએ અને ડાઉનલોડ કરી દઈએ. તો અહીંયાથી ડાયરેક્ટ આપણે આ જ ઇમેજને વોટ્સએપમાં અને બીજી જગ્યાએ શેર કરી શકીશું. આ ડાઉનલોડની પ્રક્રિયા પૂર્ણ થાય છે. તમે જુઓ છો કે ઇમેજ આપણને વોટ્સએપમાં શેર કરવા માટે બતાવે છે, બરાબર. તો અહીંયાથી ડાયરેક્ટ આપણે એને શેર કરી શકીએ વોટ્સએપથી, બરાબર. તો આવી રીતે મોબાઈલની અંદર સરસ મજાનું પોસ્ટર આપણે બનાવી શકીએ. આભાર.